નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં વાત કરીશું જ્ઞાન સહાયક ભરતી 2024ને લઈ અને સરકાર દ્વારા મહત્વના અપડેટ્સ જે બહાર પાડવામાં આવે છે તેના વિશે વાત કરીશું. જાણીશું શિક્ષણ વિભાગ દ્વારા જ્ઞાન સહાયકની ભરતીને રિન્યૂ કરવા માટેને લઈ અને શું મહત્વનો પરિપત્ર કરાયો છે. સાથે એ પણ જાણીશું કે શું મેરિટથી નિમાયેલા જ્ઞાન સહાયકોને રિન્યૂ કરવાની સત્તા આડકતરી રીતે સંચાલકોને આપી દીધી છે, શું તે વ્યાજબી છે કે નથી. તમામ માહિતી અને તમામ પ્રશ્નોના જવાબ આજના વિડીયોમાં મેળવીશું. તો વિડીયોના અંત સુધી બન્યા રહેશો. જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ સાથે જીકેના વિડીયો અને સરકારી કર્મચારી પેન્શનના યોજનાને લગતા પરિપત્રો તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો, આપ સૌ જાણો છો તે પ્રમાણે જ્ઞાન સહાયક ભરતી પ્રાથમિક શાળાઓમાં જુલાઈ મહિનામાં સમાપ્ત થાય છે, જ્યારે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં જ્ઞાન સહાયકોનો જે પ્રોજેક્ટ છે અને જ્ઞાન સહાયકોનો જે સમયગાળો હતો તે 8 મે 2024ના રોજ પૂર્ણ થઈ ગયો છે. હવે સવાલ એ છે કે શું આ તમામ જે જ્ઞાન સહાયકો હાલમાં કાર્યરત હતા તેમને મિત્રો વેકેશનનો પગાર એટલે કે મે મહિનાનો પગાર મળવાપાત્ર થવાનો નથી. હવેથી તમામ જે જ્ઞાન સહાયકો છે તેમને રિન્યૂ કરવાનો પરિપત્રો ગતરોજ ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા કરી દેવામાં આવ્યો છે. તો મિત્રો, મેરિટથી નિમાયેલા હોય અને એવા તમામ જે મેરિટથી નિમાયેલા હોય તેવા તમામ જે સંચાલકો છે, જે જ્ઞાન સહાયકો છે, તેમને રિન્યૂ કરવાની સત્તા જે છે તે આડકતરી રીતે સંચાલકોને સોંપી દેવામાં આવી છે. અને જે જ્ઞાન સહાયકો રિન્યૂ થવા ના ઈચ્છતા હોય અથવા તો જે જગ્યાએ જ્ઞાન સહાયકોની રિન્યૂ નહીં કરાય તેવી જગ્યાઓ આગામી સમયમાં ચોક્કસથી સરકાર દ્વારા જ્ઞાન સહાયક ભરતીથી જ ભરવામાં આવશે. કારણ કે સરકાર હાલમાં કોઈપણ રીતે નવી ભરતી જે છે તે કાયમી શિક્ષકોની કરવા માટે તૈયાર નથી. કારણ કે જ્ઞાન સહાયક પ્રોજેક્ટ જે છે તે સરકારને સફળ લાગી રહ્યો છે. શિક્ષણના જે શિક્ષણવિદો છે તેમના સૂત્રો દ્વારા જાણવા મળેલ છે કે જ્ઞાન સહાયક પ્રોજેક્ટ એ હવે આજીવન રહેશે અને જ્ઞાન સહાયક પ્રોજેક્ટ જે છે તે શિક્ષણ વિભાગનો સફળ પ્રોજેક્ટ છે. આના પહેલાં પણ શિક્ષણ વિભાગે ઘણા બધા પ્રોજેક્ટ્સ અમલમાં મૂક્યા હતા, પણ તે તમામ કરતાં જ્ઞાન સહાયક પ્રોજેક્ટ વધુ સફળ નીવડ્યો છે. મિત્રો, આગામી સમયમાં મિત્રો જ્ઞાન સહાયકની ભરતી નવી થશે કે નહીં એ તો જ્યારે સ્કૂલો જે રિન્યૂ ઓપન થશે 13 જૂનના રોજ, ત્યારબાદ જેટલા જ્ઞાન સહાયકો હાજર નહીં થાય તો તેટલા જ્ઞાન સહાયકોની જે ભરતી છે તે આગામી સમયમાં શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવશે. અને એ પણ મિત્રો આગામી સમયમાં જે વેટિંગમાં છે અથવા તો જે મેરિટમાં આવતા હોય તેવા ઉમેદવારો પાસે અરજીઓ મંગાવવામાં આવશે અને તેઓનું મેરિટ લિસ્ટ બનાવી અને જે તે શાળાઓમાં જ્યાં ખાલી જગ્યા રહેશે ત્યાં તેમને હાજર કરવામાં આવશે. મિત્રો, જે જ્ઞાન સહાયકો ફાજલ પડશે તેમનું શું? તો તેમનો એક મહત્વનો પ્રશ્ન, તો જે જગ્યાએ ધારો કે કોઈ જગ્યાએ જ્ઞાન સહાયક નોકરી કરી રહ્યા છે અને ત્યાં કોઈ ફાજલ પડેલો શિક્ષક અથવા તો ત્યાંની જગ્યા જે છે તે સરકાર આડકતરી રીતે ભરી દે છે, તો તેવી જગ્યાએ જ્ઞાન સહાયકોને શું કરવામાં આવશે? તો તેની સત્તા સંચાલકોને સોંપવામાં આવે છે. સંચાલક દ્વારા આવી જે માહિતી છે તે જે તે વિભાગને મોકલવામાં આવશે, શિક્ષણ વિભાગના, અને ત્યારબાદ શિક્ષણ વિભાગ દ્વારા આવા જ્ઞાન સહાયકો કે જ્યાં એમની જગ્યાએ કોઈ શિક્ષક હાજર થશે તો તેમને મિત્રો બીજી શાળાઓમાં શિફ્ટ કરવામાં આવશે, ન કે તેમને છૂટા કરવામાં આવશે. એટલે કે ફાજલ જે જ્ઞાન સહાયકો છે તેમને પણ રક્ષણ આપવામાં આવશે. મિત્રો, મેરિટથી નિમાયેલા જ્ઞાન સહાયકના રિન્યૂની સત્તા આડકતરી રીતે સંચાલકોને સોંપી દેવાઈ. રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના જ્ઞાન સહાયકોને રિન્યૂ કરવાની આડકતરી રીતે સત્તા સંચાલકોના હાથમાં સોંપવામાં આવી છે. શિક્ષક યોગ્યતા કસોટી પાસ કર્યા બાદ હજારો ઉમેદવારોના મેરિટમાં અગ્રતા મેળવી નિમણૂક પામેલા જ્ઞાન સહાયકના કોન્ટ્રાક્ટ રિન્યૂ માટે સંચાલકોનું પ્રમાણપત્ર ફરજિયાત કરાતા ભારે રોષ ફેલાયો છે. કાયમી ભરતીમાં પણ શિક્ષકોને હાજર કરવાની પ્રક્રિયામાં કેટલાક સંચાલકો દ્વારા જુદી જુદી માંગણીઓ કરાતી હોવાથી ભૂતકાળમાં ફરિયાદો ઉઠી છે. ત્યારે જ્ઞાન સહાયકોને રિન્યૂ કરવા માટે પ્રમાણપત્ર આપવામાં આવી કોઈ માંગણીઓ નહીં કરે એ વાતની જવાબદારી આ પ્રકારનો પરિપત્ર કરનાર અધિકારી આપશે, એવા પણ સવાલો ઊભ્યા છે. એટલે કે મિત્રો, આ રિન્યૂ કરવાની સત્તામાં ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થશે તેવી હાલ જે છે તે મિત્રો શિક્ષણવિદો દ્વારા સેવાઈ રહી છે. મિત્રો, એના કરતાં સરકારે આડકતરી રીતે મિત્રો જે તે શાળામાં જ્યાં સુધી કાયમી શિક્ષકો ના નિમાય તો તેવા જ્ઞાન સહાયકોને 11 માર્ચ સુધી રિન્યૂ સરકાર દ્વારા ડાયરેક્ટ કરવામાં આવે તેવી માંગ આ જ્ઞાન સહાયકો દ્વારા ઉપડી છે. મિત્રો, હાલમાં ગુજરાતના પ્રાથમિક, ઉચ્ચતર માધ્યમિક અને શિક્ષણ માધ્યમિક વિભાગમાં કુલ 20,000 કરતાં પણ વધારે જ્ઞાન સહાયકો જે છે તે મિત્રો કાર્યરત છે. ખાલી જગ્યાઓની વાત કરીએ તો ગુજરાતમાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કુલ 60,000 જેટલી જગ્યાઓ કાયમી શિક્ષકોની ખાલી છે. આગામી સમયમાં સરકાર દ્વારા પ્રાથમિક વિભાગમાં 2750 જગ્યાઓની ભરતી થશે, જ્યારે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિભાગની ક્યારે ભરતી થશે એ તો આવનાર સમય જ બતાવશે. કારણ કે શિક્ષણ વિભાગ હાલ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિભાગની ભરતીને લઈ અને મૌન સેવી રહ્યું છે. મિત્રો, આગામી સમયમાં જોવાનું એ રહેશે કે શું આ જ્ઞાન સહાયકોને આ રીતે જ આજીવન ચલાવવામાં આવશે અને સરકાર દ્વારા આજે છે તે મિત્રો આપણી જ્ઞાન શિક્ષણની જે દૂસરી છે તે જ્ઞાન સહાયકોને ગભે રાખીને જ આગળ ચલાવવામાં આવશે કે નવી સરકાર કાયમી ભરતી કરશે તો સમય જ બતાવશે. આશા રાખીશું કે નવી ભરતી ટૂંક સમયમાં થાય અને લાખો ટેટ પાસ ઉમેદવારો આ ભરતીમાં જે છે તે મિત્રો યોગ્ય ઉમેદવારો શિક્ષક તરીકે લાગી જાય કાયમી તેવી આશા. જય હિન્દ, અસ્તુ.